ચાલો ફ્રેન્ડ્સ, સમર ચાલુ થઈ ગયો છે, ગરમી પણ બહુ પડે છે, તો આપણે કિચનમાં બહુ વાર સુધી ઊભું ના રહેવું પડે એવી સબ્જી મિક્સ વેજ ફટાફટ બનાવીને રેડી કરવાના છે. તો રેસ્ટોરન્ટ કરતાં પણ ફાઇન બનશે જો આ રીતે તમે ટ્રાય કરશો તો કેપ્સિકમ, ડુંગળી, ગાજર, બટાકો, ફ્લાવર, ફણસી અને વટાણા મેં લીધા છે, સાથે 2 લીલા મરચાં પણ કટ કરીને લઈ લીધા છે. હવે મેં ઘરમાં જ મોરવેલું દહીં લીધું છે. તો હા ફ્રેન્ડ્સ, આપણે દહીંમાં મેરિનેટ કરીને આજે આ સબ્જી બનાવવાના છે. તો દહીં બિલકુલ ખાટું ના હોવું જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, અને દહીં તમારું ફ્રેશ હોવું જોઈએ. તો મેં ઘરમાં જ મોરવેલું છે આ દહીં, તો મેં 4 મોટી ચમચી એવી દહીં લીધું છે. સાથે બેઝિક મસાલા એડ કરીશું અંદર. તો મીઠું એડ કર્યું, સાથે હલ્દી પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર, જેનાથી કલર સબ્જીનો બહુ જ ફાઇન આવશે. રેસ્ટોરન્ટમાં તો કલર એડ કરતા હોય છે, પણ આપણે કાશ્મીરી લાલ મરચાંથી એનો કલર આપણે લાવવાનો, અને બહુ જ ફાઇન આવે છે એનો કલર. એ તીખું બિલકુલ નથી લાગતું, પણ કલર એનો બહુ ફાઇન આવે છે. તો આ રીતે દહીંમાં બધા મસાલા એડ કરી અને મિક્સ કરી લીધું સરસ. હવે જે સબ્જી આપણે કટ કરીને રાખી એ બધી એડ કરવાની. તો તમારી સાથે જે બી સબ્જી અવેલેબલ હોય ને એ સબ્જીનું તમે શાક બનાવી શકો છો. તો મારી સાથે આજે બધી સબ્જી અવેલેબલ હતી, એટલે મેં વિચાર્યું કે હું થોડા ડિફરન્ટ ટેસ્ટમાં સબ્જી બનાવું અને તમારી સાથે રેસિપી શેર કરું ફ્રેન્ડ્સ. તો આ રીતે બધી સબ્જી દેખો કેટલી ફાઇન કલરફુલ એવી લાગે છે સબ્જીને. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. હવે ગરમીમાં તો કિચનમાં આપણે ઊભું રહેવાનું પણ ગમતું નથી, પસંદ નથી હોતું, તો ફટાફટ આપણે શું બનાવી લઈએ એવું થતું હોય છે. અને રોજ એકનો શાકનો ટેસ્ટ આપણે ખાઈને કંટાળ્યા હોય, તો આ રીતે થોડું ડિફરન્ટ મળે ઉનાળામાં તો મજા આવી જાય. તો આ રીતે સરસ એવી મેરિનેટ કરેલી દહીં સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયું. દહીં વધારે નહીં લેવાનું, નીકળ તમારું શાક બિલકુલ સારું નહીં બને, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો સરસ મેં દહીંમાં સબ્જીને મિક્સ કરી અને સાઈડ પર મૂકી દીધું. હવે એક પેનમાં આપણે ઓઇલ લેવાનું છે. ઓઇલને આપણે સારું એવું હીટ થવા દેવાનું છે. તો ઓઇલ હીટ થાય એટલે આપણે આદું અને લસણની પેસ્ટ એડ કરવાની છે. તો તમે મરચું પણ આ સ્ટેજ પર લઈ શકો છો. મેં અંદર કટ કરી અને એડ કર્યા છે, એટલે મેં અત્યારે મરચું નથી એડ કર્યું. અને લસણ ના ખાતા હોય તો ટોટલી ઓપ્શનલ, તમે સ્કીપ પણ કરી શકો. હવે આપણે જે દહીંમાં મેરિનેટ કરી સબ્જી એ એડ કરી દઈશું. તો જો કેટલું સરસ એવી છૂટી દહીં પણ બિલકુલ માપનું આપણું પડ્યું હતું. તો દહીં આપણે માપમાં ધ્યાન રાખવાનું છે, વધારે દહીં પડશે અને સબ્જી ઓછી હશે તો પણ સારું નહીં લાગે. તો આ રીતે આપણે ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું. તો 10 મિનિટમાં સરસ એવી સબ્જી પણ આપણી કૂક થઈ ગઈ છે. તો સબ્જી ફ્રેશ હશે ને તો સબ્જી બિલકુલ થતાં વાર નહીં લાગે, અદરવાઇઝ સબ્જી વાર લાગે છે થતાં ફ્રેશ ના હોય તો. આ રીતે આપણે મિક્સ વેજ બનાવીશું અને ઉનાળામાં ખાવાની મજા આવી જશે. ડિફરન્ટ ટેસ્ટમાં બનાવીશું તો મેં બીટનું અને કાકડીનું રાયતું પણ સરસ એવી રેસીપી શેર કરેલી છે, તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. લાસ્ટમાં ધાણા એડ કરીશું. તો જો કેટલી સરસ છૂટી એવી સબ્જી રેડી થઈ છે. અને તમારે આમાં થોડો રસો જોઈતો હોય ને તો લાસ્ટ સ્ટેજ પર પાણી એડ કરવાનું રહેશે. તો રેડી છે આપણી ફટાફટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ એવી મિક્સ વેજ દહીં સાથે સબ્જી કરી. તો આ રીતે ચોક્કસથી એક અલગ ટેસ્ટમાં મેં ટ્રાય કરી છે સબ્જી, તો તમે પણ ટ્રાય કરજો જો ના કર્યો હોય તો. અને મારી રેસીપી પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સાથે હાઈપ પણ કરી લેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.